ઓલપાડ તાલુકાની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સરકારની સૂચના અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરત દ્વારા દરેક શાળામાં સુગર બોર્ડની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તળાદ શાળામાં વિજ્ઞાનના શિક્ષકો જીતેન્દ્રભાઈ એમ પટેલ તેમજ કુમારી હિમાલીબેનના માર્ગદર્શન હેઠળ શાળાના સુગર બોર્ડની રચના કરવામાં આવી હતી। સદર સુગર બોર્ડની જાણ વિદ્યાર્થીને થાય એ હેતુથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ સમક્ષ ગુજરાતની આડઅસરો વિષયક નાટક રજૂ કરવામાં આવ્યું। નાટક દ્વારા વિદ્યાર્થીઓને જંક ફૂડ તેમજ તૈયાર પડીકાઓમાં જે શુગરનું પ્રમાણ હોય છે તેની જાણકારી આપવામાં આવી। તદુપરાંત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શરીરમાં શુગરનું પ્રમાણ વધી જવાથી કેવા કેવા ગેરફાયદાઓ થાય છે અને શુગર શરીરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી। અંતે શાળાના આચાર્યને નાટકમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાનના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। સાથોસાથ વિદ્યાર્થીઓને સુગરયુક્ત ખોરાક પ્રમાણસર ખાવાની પણ સૂચના આપવામાં આવી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।